તો દર્શક મિત્રો, ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેના ગાયત્રી આશ્રમ એટલે કે લાલ બાપુના આશ્રમે अब तकनी टीम આવી છે। લાલ બાપુ સાથેનો સંત સંઘનો એક ભાગ આપણે સાંભળ્યો, લાલ બાપુના જ્ઞાનસભર જવાબો સાંભળ્યા। ફરી પાછા લાલ બાપુની સંગાથે આપણે સંત સંઘનો બીજો ભાગ સાંભળવા જઈ રહ્યા છીએ। લાલ બાપુ સાથે જ્ઞાનસભર વાતો, અમારી પ્રશ્નોત્તરી, લાલ બાપુના જ્ઞાનવાળા જ્ઞાનસભર જવાબો આપની સમક્ષ અમે બીજા ભાગમાં હવે મૂકી રહ્યા છીએ। આવો જોડાઈએ લાલ બાપુ સાથે સંત સંઘના ભાગ 2માં। લાલ બાપુ, પહેલાં આપણે કહેવાય કે બાળકોને ઋષિમુનિઓના આશ્રમમાં મોકલતા હતા, સંસ્કારનું સિંચન થતું, ભણતર મળતું હતું। આજના સમયમાં આટલી બધી તીવ્ર હરીફાઈઓમાં એવું નથી લાગતું કે કમસે કમ અઠવાડિયામાં એકાદો પીરિયડ કોઈ સત્સંગ કે કોઈ સાધુ સંતો માટેનો એ બાળકો સાથેનો કંઈક નજીકનો મિલાપનો હોવો જોઈએ, જેથી આવતી પેઢી ક્યાંક આપણે સારી જગ્યાએ વળી શકે। કે તમે જેમ કીધું એમ કે આજે મોબાઈલથી જે વસ્તુઓ, આપણે ઘણી વસ્તુ એવું છે કે દરેક વસ્તુ ખરાબ નથી, ટેકનોલોજી આવી સારી છે, પણ એની જે દૂષણ સાથે આવ્યું છે, એ દૂષણ જે આપણને હેરાન કરી રહ્યું છે, એમાંથી બચવા માટે સંસ્કાર કેટલા જરૂરી છે? પહેલા તો એવું કીધું કે સંસ્કાર અને 3 ગુરુઓ કીધા। પેલા ગુરુ માત પિતા, માએ જે ગર્ભવાસમાં રાખ્યા છે, ઉછેરીને મોટા કર્યા છે, એની પાછળ ખૂબ મહેનત કરી છે। એટલે માત પિતા, ભગવાનથી પણ માત પિતા મોટા, એને જન્મ એની આપ્યો છે। પેલા ગુરુ માત પિતા, બીજા ગુરુ આપણે શિક્ષક છે, વિદ્યાગુરુ, કે જે શબ્દનું જ્ઞાન બતાવે અને આ શબ્દથી આ થાય, આ શબ્દથી આ થાય, શબ્દને ઓળખાવે, એમાંથી ભણાવે, એમાંથી નોકરી ધંધા ઓલું તે કરે, એટલે બીજા વિદ્યાગુરુ। ત્રીજા ગુરુ સાચા દીક્ષા ગુરુ, કે જે સાચી દીક્ષા આપી અને એને સારા રાહ ઉપર બતાવીને મનુષ્યમાંથી દેવ સુધી પહોંચવાનો રસ્તો બતાવે, એ દીક્ષા ગુરુ। તો આજે બાળકના સંસ્કાર માં એના ગર્ભમાં હોય ત્યાંથી આપી શકે, ઘરે ઉછરીને મોટો થાય, ભણવા જઈ શકે, ત્યાં સુધીમાં તો ઘણા બધા સંસ્કાર મા બાપ જ આપી શકે। પહેલા સંસ્કારની પુરવાર ન્યા થાય છે। બીજું, વિદ્યા માટે સંસ્કાર નિશાળે, આજે માસ્તરને હોતે જો અટાણે શિક્ષક ને ટીચર ને ઘણા ઇંગ્લિશમાં નામ છે, જૂનો શબ્દ છે માસ્તર। માં કરતા જેનું સ્તર ઊંચું હોય એને માસ્તર કહેવાય। માં માત્ર એના દીકરાઓને જ સંભાળી શકે અથવા એને જ ઉછેરે છે, મોટા કરે। જ્યારે માસ્તર એક રૂમની અંદર 400 છોકરા હોય, 400 સાચવે છે, અને એક જ સરખું ભણતર ભણે, એમાં પક્ષપાત નથી કરતા કે શ્રીમંતના છોકરાને વધારે ભણાવવો ને આ ગરીબને ઓછો ભણાવવો, એ ભાવ એમાં નથી। હરખી જ વિદ્યા આપે છે, પણ બાળકોના કર્મ પ્રમાણે પછી વિદ્યા પ્રાપ્ત થાય છે, અને કોઈના ભાગ્યમાં ન હોય તો વિદ્યા ભણતા ભણતા નથી કરી શકતા। પણ આ બીજા ગુરુ વિદ્યાગુરુ, એ વિદ્યામાંથી એમાંથી જો પસાર થાય અને એ ગુરુનું માનપાન જાળવી અને એ કિયમ કરતા જાય એટલે ડબલ ફાયદા થઈ જાય। તે પછી દીક્ષા ગુરુ, દીક્ષા ગુરુ એવા હોવા જોઈએ કે જે શિષ્યએ તમારા ચરણોમાં એક જીવન સમર્પિત કરી દીધું, મસ્તક ઝુકાવી દીધું, આમ તેમ, તો એનું કઈ રીતે કલ્યાણ થાય, કઈ રીતે એનું જીવન સુધરે અથવા એનો ઉદ્ધાર કઈ રીતે થાય, એ રાહ બતાવવા માટે કાંઈક ને કાંઈક મહેનત કરીને એની પાછળ કાંઈક કરવું જોઈએ। તો આજના સમયમાં કેવું બન્યું છે, ગુરુ લોભી, ગુરુને એવો લોભ હોય
મારે 5-10 હજાર શિષ્યો થઈ જાય ને તો કેવડી આવક વધી જાય દક્ષિણાની. ગુરુ પૂર્ણિમે પૂજા કરો તો ઘણો બધો પૈસો થઈ જાય. તો એમાંથી આજકાલ આ બિલ્ડિંગ બનાવી, આજકાલ આ ગાડી લેવી, આજકાલ આ કરવું, આ કરવું, આ કરવું. જે ગુરુ લોભી છે અને લાલચું ચેલાને એ લાલચ છે કે ગુરુ કાંઈક આશીર્વાદ દે ને હું કરોડપતિ થઈ જાઉં. એટલે ગુરુ લોભી લાલચું ચેલા દોનો નરકમાં ઠેલમ ઠેલા, બેયને નરકમાં જવું પડે. બરાબર છે બાપુ. ખાસ કરીને જ્યાં મંદિરો હોય છે, આશ્રમ હોય છે, જે સાધુ સંતો રહેતા હોય છે, તો મોટે ભાગે કાં તો એ શિવ પૂજક હોય અથવા તો હનુમાનજીના પૂજક હોય, રામ મંદિર હોય તો રામ પૂજક હોય. આપે થોડોક અઘરો રસ્તો પસંદ કર્યો, વેદમાતા ગાયત્રીના પૂજક. તો એટલે સહેલું બહુ નહોતું અનુકૂળ પડતું, એટલે થોડો અઘરો રસ્તો લીધો છે, બધું સાધના કરવી પડે છે. નહીં, જો મારા ધ્યાનમાં હું નાનપણથી ભણતો હતો, એ સમયે ખેતી કરતો હતો, એ સમયે મારા દાડીમાં 100 વર્ષની ઉંમરના હતા અને સુરદાસ થઈ ગયા હતા. પછી આંખમાં દેખાતું નહીં, ખાટલીમાં સુતા હતા. તો મેં 6 ભાઈઓ, મારો 5મો નંબર. 7 ગુજરાતી જ ભણેલો, છતાં એ માં મને લાલો કહીને બોલાવ, લાલા અહીંયા આવ્યો. સાંજે ખેતીમાંથી આવીને થાયકો હોય પાયકો હોય તો આવીને અહીંયા આવ્યો, બેટા થાયકો ના હો તો એ કહો. મેં કયો માસ કે તો રામાયણના 5 આધ્યા વાંચ ને મારી પાસે પાના. ત્યારે લાઇટે હતી નહીં મારા ગામમાં, એક ડબરો રાખે ને માથે ફાનસ રાખે. તો મેં હું રામાયણ 5-10 મારી મા જનેતા હામી બેઠી હોય, મારા બાપુજી બેઠા હોય અને દાદીમાં ખાટલીમાં બેઠા બેઠા સાંભળે. મેં 11 વખત તુલસીકૃત રામાયણ આખી સંભળાવી અને વાંચી છે. ત્યારથી જ મારા મનમાં એક વૈરાગ્યનું પ્રતિબિંબ, એક ત્યાગ ભાવના અને કાંઈક સાધક થઈને કાંઈક કરવું એ વિચાર આવ્યો. ત્યારે હું પણ હનુમાનજીને માનતો હતો. અમારા ગામ ગધેથળમાં રામ મંદિર એટલે ત્યાં ખાખી સાધુ મહાત્મા આવે, એ રામ ઉપાસક ને હનુમાન ઉપાસક જ હોય. એટલે એ બધા ચર્ચા કરતા હોય, બીજા છોકરા રમતા હોય, ભમતા હોય, હું ત્યાં બેસું. બધા છોકરા મારા ભેરા નાવા ધોવા આવે, એવું રમતા હોય નદીને કાંઠે, નદી આવ પાદરમાં છે, તો એ બીજા બધા ગારા રમકડા બનાવે, હું ભગવાનની મૂર્તિ બનાવું. અમને પહેલેથી પૂર્વના સંસ્કાર હશે, આપણેથી થાય એવું નથી કહેતો, પૂર્વના સંસ્કાર હતો, માતા પિતાના આશીર્વાદ. એ થતા એક વખત એવું બન્યું, આ હું તમને સત્ય હકીકત કહું. એક દિવસ મેલેરિયા તાવ થયો અને ડૉક્ટરે અહીં ઇન્જેક્શન દીધું. ત્યારે પાવડર આવતું શીશીમાં, એમાં પાણી નાખીને હલાવીને પછી ઇન્જેક્શન આપતા. એ પાવડર આવીને જામી ગયું અને એમાંથી પાક થયો. 3 મહિના સુધી પાક આવેલો, અવળું બધું ગુમણું થયું. પછી ઉપલેટા હું ગયા ઓપરેશન કરાવવા, તો ફૂટી તો ગયું તો અહીં ઘેરે જ, પણ 2 કાણા પડ્યા. એટલે વચ્ચે પડદો હતો એટલે વાઇટ ચડાવી હગાય નહીં, એટલે ફરજિયાત દવાખાને જવું પડે, એટલે એ કાપી નાખી અને વાઇટ ચડાવી દીધી. પછી અઠવાડિયે પાટો બદલાવ જાવ, ત્યારે જૂનું બસ સ્ટેન્ડ હતું, ત્યાં બુક સ્ટોર હતો. બુક સ્ટોર હતો, એમાં ઘણા બધા દેવી દેવતાઓના રામાયણ, ભાગવત, શિવપુરાણ, દેવી ભાગવત, ઓલા તે ઘણા, જલારામ બાપાના ચોપડી છે, મીરાબાઈની ચોપડી છે, અનેક પુસ્તકો હતા. એમાં મેં 5 મુખ ને 10 હાથ જોઈએ અને માથે એવું લખ્યું, ગાયત્રી વ્રત પૂજન. મારી દ્રષ્ટિ એમાં સ્થિર થઈ ગઈ. મને એટલો બધો ભાવ જાગ્યો. એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં ભાઈ આ ચોપડી કેટલાની આવે? કે 5 રૂપિયા. મેં ભાઈ અટાણે મારે ગધેતર પહોંચવા માટે ટિકિટ ના છે, પણ આ ચોપડી સાચવીને રાખી દેજો, મારે આ જોઈ.
એ ચોપડી લીધી. પછી નાગોદર ગામમાં એક વેણુ સિમેન્ટ પાઇપની ફેક્ટરી હતી, એમાં હું અમુક સમય તો મેં એમાં નોકરી કરી. તો ત્યાં 8 કલાક કામ કરવાનું, 3.5 રૂપિયા મજૂરી એ સમયે. 8 કલાકનું 60 મજૂર હારે કામ કરવાનું. તો ત્યાં એ ચોપડીનું અધ્યયન કરીને વિચાર આવ્યો કે માતાજીનું એક અનુષ્ઠાન એ કરું. તો શેઠ સોની હતા ઉપલેટાના, એને કીધું મને આ નાનકડી ઓયડી છે આપો ને, તો મારે અહીંયા થોડુંક ભજન કરવું. શેઠ ધાર્મિક વૈષ્ણવ હતા, મને એક રૂમ આપી. એ રૂમમાં યજ્ઞકુંડ બનાવ્યો, પૂઠાનું મંદિર બનાવ્યું અને 24 લાખ મંત્રનું અનુષ્ઠાન શરૂઆત કરી. કારખાનાની બહાર ગેટ બહાર 2 વાર નહીં જવું એવો સંકલ્પ કરી લીધો. અને એક શબ્દ કરી અને હું સંસ્કૃત ભણેલો, સંસ્કૃત 8મા ધોરણમાંથી આવતું, 7મા ધોરણમાં તો ગુજરાતી હતું, એટલે સંસ્કૃત ભણ્યો નથી, પાઠશાળામાં ક્યાંય ગયો નથી, કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે બેહીને કોઈ અનુભવ કર્યો નથી. ઢાકે મારા ગુરુ ખરા બ્રાહ્મણિક રસી હતા, મગનલાલ જટાશંકર જોશી, એની પાસેથી મેં યજ્ઞોપવિત જનોઈને સંસ્કાર લીધા, ગાયત્રી મંત્ર લીધો. મારી રીતે આખા યજ્ઞની પદ્ધતિ અને સંસ્કૃતની ભાષા એ બધું કંઠસ્થ કરી અને દરરોજ સવારમાં 4 વાગે ઉઠી અને દરરોજ એટલા મંત્ર કરી લેવાના. સીતાવી માળા તો કરવાની જ, ત્યાં આપણે થાય. તો એના 10મા ભાગનો હવન કરવાનો, એના 10મા ભાગનું તર્પણ કરવાનું, એના 10મા ભાગનું માર્જન કરવાનું. એ બધું પૂર્ણ કરી અને 7:45 થાય ત્યાં કામે લાગે, મજૂરે લઈ 60 મજૂરે કામે ચડી જવાનું. હવે એ સમયે 3.5 રૂપિયા મજૂરી હતી, એટલે ઘરના રોટલા ખાધા હતા, એટલે એ 3.5 રૂપિયા મજૂરી મહિનામાં જે આવે ઘરે મોકલી દેવાનું. અને મારે જે હવન કરવાનો પૂજાપો જોઈએ એ હું રાતનો ઓવરટાઈમ કરી લઉં. ઓવરટાઈમમાંથી જે કાંઈ પૈસા મળે એમાંથી પૂજાપો લઈ લો. પછી રાતનો ઉજાગરા 2 વાગે ઓવરટાઈમમાં, દિવસનો આખો દીનો થાક. અને મંત્ર પૂરા કરવા, જપ કરવા, હવન કરવો. તો ત્યાં મને નરી અવારું મકાન આપ્યું, એટલે વરણ, એટલે જે વરો હોય લાકડાનો એની હારે રાંડું વણી અને એની હારે બાંધવું. અને જે મારું આસન હતું ટટાર બેસીને અંબોડી એની હારે બાંધી દો, એટલે જરા કે આમ ખેંચાય ને નીંદર આવે નહીં. હજી ઊંધી ટીંગાતું હતું. આવી રીતે કરીને મેં 24 લાખનું અનુષ્ઠાન એમ પૂર્ણ કરેલું. અને એ અનુષ્ઠાન પૂર્ણ કર્યા પછી અનુભૂતિની વાત કરું, તે પછી મનમાં એવો વિચાર આવ્યો કે આખી જિંદગી મજૂરીને ધંધો કરીને જ આ જીવન વીતી જશે. આ શરીર એ માટે નથી મળ્યું, વેડફી નાખવા માટે નથી. આ શરીર તો બીજા કામ માટે મળ્યું છે. તો હવે આપણે કાંઈ નથી કરતો. એની કારખાના પછવાડેના જ ભાગમાં આશ્રમ બનાવ્યો ને મારી જાતે ગુફા બનાવી. ત્યાં પણ 6 મહિનાનું મૌન હોય, ઓલું તે હોય. અને ત્યાં હું આ ભાઈને રાખીને 3.5 વર્ષ બેસીને 1.25 કરોડ મંત્ર કર્યા. એ નાગોદર આશ્રમમાં કર્યા. એ થતા એક દિવસ એવું બન્યું, 3.5 વર્ષ બેસતા હજી કોઈ જાજા સેવકો નહીં, કોઈ. હું તો કારખાનાનો મજૂર હતો, એટલે ગામના લોકો બહુ આવે નહીં. ગામના લોકો કાંઈ ઓળખતા હતા કે આ દરબાર છે, અને પાછા કારખાનામાં કામ કરે, હજી કોથરો બાંધીને કામ કરતા હતા. ને હવે સાધુ તેમાં હોય હું ત્યાં હું જાવું, કોઈ ના આવે. એટલે પછી મેં વિચાર્યું કે આપણે આ
યજ્ઞ થઈ ગયો. યજ્ઞ કરવાનો વિચાર આવ્યો એટલે એક દિવસ ચૈત્ર મહિનાના નવરાત્રિ ચાલે. હું અંદર સાધનામાં 3.5 વર્ષ. એ નવરાત્રિ ચાલતી હતી, એમાં 5મે નોરતે મને રાતના 2:30 વાગે એવું સપનામાં આભાસ થયો કે ઘણા બધા કુંડ છે, યજ્ઞ કુંડ, ઘણા બધા બાળકો બ્રાહ્મણના નાના નાના છે ને યજ્ઞ ચાલે છે ને આવું એક સપના આવ્યું. મેં આને સવારે વાત કરી, મેં માતાજી કાંઈક કહેવા માગે છે કે ભાઈ આ 3.5 વર્ષનું અનુષ્ઠાન કરું તો કાંઈક કરવું જોઈએ. તો અમારે ત્યાં નાગવદર ગિરધરભાઈ લુવાર પોસ્ટ માસ્ટર અને એક આ રમણીભાઈ છે વચ્ચે બેઠા, એ રમણીભાઈ એ આશ્રમે કાયમી આવવાના વહીવટ એ કરે. અમે કંઈ પૈસાને કાંઈ હાથ રડે, હું તો માથે જ હતો. એટલે આને કીધું, મેં ગીધાભાઈને વાત કરી, બાપુ એમ કહે છે કે હવન કરવો છે. તો એ બોલ્યા કેવડો હવન કરવો છે? એટલે પાછો પૂછવા આવ્યો. મેં કે હવન કરવો છે 3 દિવસનો ને 151 કુંડી કરવો, તો મારા મેં કીધું 10 ઓમ થાય. ઓહો, પછી એને હસવાની ટેવ, આની મોઢે હૈસા કે બાપુ આપે હવન કરવાનું ગયો છો પણ આમાંથી તો ખાંડ ચા ના થાય, દૂધ ના ઘટે, કઈ રીતે યજ્ઞ કરવો? મેં પાછી ચિઠ્ઠી લખી નાની હારે મોકલી. મેં જે હોય મને માએ દેખાડ્યું છે ને એને કીધું છે મને સપનામાં, એટલે થાય, તમે શરૂઆત કરી દો. એ શરૂઆત કરી ત્યારે ગીધાભાઈ એમ બોલ્યા કે બાપુ આજ 3 વર્ષ થયા, એમાં કોઈ ભેટ આપી છે, કોઈ પેટીમાંથી નીકળ્યા છે, કોઈ ભગવાનને દે. આપણી પાસે ₹1.5 લાખ છે, એથી વધારે આપણી પાસે પૈસો છે નહીં. તમારે જે આયોજન કરવાનું વિચાર્યું હોય વિચાર. મેં શરૂઆત કરી દો ને બતાવ્યું છે, માએ થઈ જશે. તો આજે એ સમયે બ્રાહ્મણો નાના નાના બાળકોનો હતો, તો એ અમને પોરબંદરની પાઠશાળામાંથી, બેટ દ્વારકાની પાઠશાળામાંથી નાના બાળકો જ મળ્યા કુંડે કુંડે બેસવા માટે. એ વ્યવસ્થા થઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના સંતોને બોલાવ્યા, એ બધાય પધાર્યા. યજ્ઞ થઈ ગયો. 5 લાખ માણસ પ્રસાદ લીધો. આમ તેમ 22 લાખ રૂપિયા વપરાઈ ગયા, તો એ છતાં 5 લાખ રૂપિયા વધ્યા. આ માતાજીનો પરચો કયો અથવા વિશ્વાસ કયો કે જે કયો, એ કાંઈ નહોતું ને. એમ જ આ આશ્રમ જે બંધાણો છે એ કોઈ માગવા ભખાવીને સ્વેચ્છાએ જે કાંઈ આવ્યું છે. આમાં જો કોઈ મંદિરમાં કોઈની તકતી ભક્તિ કાંઈ નહીં, જે કાંઈ સ્વયંભૂ જે થાય છે આ માતાજીનો ભરોસો. ને એમાં મને એવી લાગી કે મા ગાયત્રીએ જ આ બધું કર્યું છે ને એને જ મને રસ્તો બતાવ્યો છે, એટલે આજીવન એને સ્વીકારીને હું ભજન કરું છું. લાલ બાપુ, પુણ્યશાળી થવા માટે પુણ્યનું ભાથું જોઈએ એમ આપણે કહીએ છીએ, તો શું મનુષ્યને આ ચક્કરમાંથી નીકળવા માટે બીજો કોઈ રસ્તો જ નહીં? પુણ્યશાળી થવું પડે તો જ પુણ્યનું ભાથું થાય, અને એના માટે કયા રસ્તે જવાથી ઝડપથી પુણ્યશાળી થવાય? છે મનુષ્ય તો સ્વાર્થી જ છે. પુણ્યશાળી આત્મા નકરું દાન પુણ્ય કરે નહીં, પણ પુણ્યશાળી આત્મા માટે ભગવાનના ભક્ત થવા માટે લાયકાતની જરૂર પડે, પાત્રની યોગ્યતા જોઈએ. અને પાત્રતા મળે ત્યારે ભગવાનના ચરણોમાં જે અગીને સમર્પિત થઈ અગી અને શરણાગતિ સ્વીકારી અગી. જ્યાં સુધી જીવ પરમાત્માના ચરણને જ્યાં સુધી શરણાગતિ ના સ્વીકારે ત્યાં સુધી એ ઉદ્ધાર થતો નથી. એટલે જરૂરી શરણાગતિ છે, નામ સ્મરણ છે અને સેવા છે. સમર્પિત થવું જરૂરી છે. બાપુ, આપ 24 કલાકમાંથી લગભગ 21 કલાક એકાંતવાસમાં રહ્યો છો, તો અમને પણ એવો પ્રશ્ન થતો હોય, મીડિયાને પણ અમારે સુધી આ વાત આવતી હોય તો કે 21 કલાક સુધી કેવી રીતે રહી શકાય એક નાનકડી કોટડીમાં, અને માત્ર ભજન કીર્તન જ કરવાનું, અજવાળું નહીં, હવા ઉજાસ નહીં, અને વર્ષોથી આ ક્રમ છે, તો આ કેવી રીતે શક્ય બને છે? શક્ય એવું બને છે કે એ વિશ્વાસથી થાય છે. આજે જે નાગોદર આશ્રમ હતો ને,
ત્યાં જે ગુફા બનાવી ને તે તો સગવડ નહોતી, મારી હાથે ગુફા ખોદીને મેં મારી હાથે બનાવી હતી. એમાં એનું કમાડિયું જે બાયણું હતું ને, બાયણું બનાવવામાં સાદા સુતાર નાગોદરના એને બનાવ્યું હતું. તે એ કમાડ દેવાય એટલે એના નર્મદા પાસે થોડી થોડી જગ્યા રહી. નરિયાવાળું મકાન અને એની નીચે માતાજીનું સિંહાસન, એની હેઠે ગુફા 6x6ની. લાઇટ બાઇટ તો કાંઈ હતી નહીં. ગાયના ઘીનો દીવો બળતો હોય ટેબલ ઉપર અને હું મારા આસનમાં તો બેઠો હું, ભજન કરતો ધ્યાનમાં થતું હોય. ચોમાસાનો જે સમય આવે ગરમીનો, તો એની અંદર નાના નાના નાગના બચ્ચા પૈડકા છે, વીછી છે, કાન ખજૂરા છે, કહારિયું છે, ઓલું છે, બધાય ગરી જાય અંદર. ઓલું ઠંડક લાગે એટલે બહાર ગરમી લાગે, અંદર ઠંડુ લાગે. બધા બેઠા હોય. મેં એક ડબલું રાખ્યું હતું અને એક ટીપિયો રાખ્યો હતો. સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગે હું નીકળતો હતો. સુધી પેશાબ સંડાસ કે કોઈ વસ્તુ નહીં. સવારના 4 વાગ્યાથી બેસી ગયો. રાતે 10 વાગે નીકળવાનું, ત્યાં સુધી નહીં નીકળવાનું. નીકળ્યા પછી જ પેશાબ પાણી જવું, જમવું, પાણી પીવું બધું. તે આવવા ટાણે પછી ટોચ બત્તી રાખીને બધાને એક એકને વીણી ડબલામાં લઈને હું બાઈને પછી નાખી દઉં. એ મારી હારે બેઠા રહેતા. એટલે મને એમ થતું કે જે આ જીવ એને અહીંયા આવીને આમાં શાંતિ મળે ને, એ સારમુના બેઠા રહીએ છે તો આપ તો મનુષ્ય છીએ, તો આપણામાં તો એટલી ધીરજ હોવી જોઈએ ને. એ ધીરજને કારણે, વિશ્વાસને કારણે એકાંતમાં રહેવાનું. આજ 45 વર્ષ, આજ 65 વર્ષ થયા. એમાં 45 વર્ષમાં સાધુ થયા પછી જાજો હું એકાંતવાસ રહ્યો છું. આજે બહાર ફર્યો રહ્યો, બહુ પ્રસંગો માનો મને બીજે બહુ ક્યાંય ગયા જ નથી. બંને ત્યાં સુધી મેં એકાંતવાસ બહુ ભોગવ્યા. જાય કારખાનામાં કામ કરતો ને મોટા પાઇપ બનાવતા 36ના, 8 ફૂટ લાંબા હોય ને 36 ઇંચ પહોળા હોય. એ પાઇપ અહીંથી સેટ ગેટ સુધી એમાં આડાવરા પડ્યા હોય. રવિવારે મજૂરને રજા હોય, મજૂર બધાય વયા ગયા હોય. હું સવારમાં માળા અને એક બુક લઈને એ એકાદું વૈટલું ભૂંગરું હોય ને પાઇપ, એમાં ગરી જાઉં. મને ગુફા લાગેલી, હું બેઠો રાખો દી. બપોરે જમવાનું નહીં, સાંજ પડે દી હાથમાં દી પછી રાંધીને પછી જમવાનું, તાઉથી જમવાનું. એવું મને પહેલેથી ધંધો કરતાં કરતાં, કામ કરતાં કરતાં, મહેનત કરતાં કરતાં મેં આનું ચરણું અને સ્મરણ છોડ્યું જ નથી. કાયમનું ખેંચાણ છે. બાપુ, આપની સાથે તો વાતો કરીએ તો કલાકો નહીં, દિવસો કે મહિનાઓ પણ કદાચ ઓછા પડે. પણ આપની ઉંમર, સમય અને તપશ્ચર્યા જે રીતે હોય છે એ જોતાં અમારા દર્શકોને એક હવે આપનો સંદેશો આપી દો. અમારે લાખો દર્શકો એ આપના સંદેશાની રાહ જુએ છે. આપણે નવું વર્ષ કહીએ છીએ, જ્યાં સુધી નવા વર્ષમાં કાંઈક ફેરફાર થવો જોઈએ જીવનમાં, એકાદો સંકલ્પ લેવો જોઈએ, કાંઈક સંયમને નિયમ પાડવા જોઈએ. પણ વર્ષ નવું થયા કે આપણે જૂના ને જૂના, આપણે જૂનું ને જૂનું રહેવું છે. આપણે નવું થવું જ નથી, કાંઈ સ્વીકારવું નથી. નથી મા બાપનું માનવું, નથી ગુરુજનોનું માનવું, નથી શાસ્ત્રો વેદ પુરાણનું માનવું. જેની ઈચ્છા પડે એમ છોકરાને છોકરીઓ પોતપોતાના મનથી સ્વતંત્ર, પરતંત્રતા વહી ગઈ. મા બાપની મર્યાદા, કુળની મર્યાદા, ગુરુજનોની મર્યાદા, એ મર્યાદા બધી તૂટી ગઈ. આજ સામે કહી દઈએ, સામે બોલી દઈએ, માને નહીં, એનું ધાર્યું જ કરે. આજ એ પ્રવૃત્તિ આજે આવી. એટલે આજે સમાજને ઘણી વાર અમારો કાયમી સત્સંગ હાલતો એમાં હું કહેતો હોઉં છું, કાંઈક ખ્યાલ રાખો. આપણા હિન્દુ ધર્મના 16 સંસ્કાર છે.
ગર્ભમાં હોય ને ત્યાંથી સંસ્કાર કરવામાં આવે, ગર્ભ સંસ્કાર. આજે માના પેટમાં બાળક હોય ત્યારે અગાઉના સમયમાં પીપળાના પાન 5-10 રાખી એની માથે નાનો અગ્નિ રાખીને એને અમુક મંત્રની આહુતિ દઈને ગર્ભ સંસ્કાર કરવામાં આવતા હતા. પછી જન્મ સંસ્કાર, જન્મ થાય બાળક તરત રડવાનું કરે એટલે તરત જ ચંદન સુખડ ઘસી તુલસીની ડાળ કીધી જીભમાં ઓમ લખી દેતા. એ જન્મના સંસ્કાર કરવામાં આવતા હતા. પારણાના સુવાડવામાં પારણાના સંસ્કાર કરવામાં આવતા, એનું પૂજન વિધિ ઓલું તે કરીને એ કરવાના આવતા હતા. નામકરણ સંસ્કાર, નામકરણ એ એમને પાડી ન દેતા, બ્રાહ્મણને બોલાવી નક્ષત્ર યોગ પ્રમાણે એને જે રાશે એ પ્રમાણે નામ આપતા, નામકરણ સંસ્કાર થતા હતા. 8-10 વર્ષની ઉંમર થાય તો ચોલબાલ વાળ ઉતર એ સંસ્કાર થતા હતા. નિશાળે જાય તો ત્યાં વિદ્યા સંસ્કાર, આજ ગુરુની પૂજા કરી ગુરુ પાસે વચન લઈ અને નિશાળમાં પ્રવેશ કરતા હતા. આ બધા સંસ્કારો એક પછી એક આપણે કરતા હતા અને પારતા હતા. આજે માત્ર સંસ્કાર એક જ વૈધો, એ હવે આમ તો લગભગ એ મોટી મોટી સિટીમાં તો એ નાબૂદ થઈ ગયો છે, પણ હવે એક વૈધો એવું કહેવાય, અગ્નિ સંસ્કાર એક જ રહ્યો. બાકી સંસાર બધા લુપ્ત થઈ ગયા. એટલે સંસ્કારનું ઘડતર ઘરમાંથી જ થઈ શકે છે. એટલે તો અવારનવાર અમે કહી છે કે માણસ બનાવ્યા છે તો મનુષ્ય તરીકે જીવન જીવો, સદબુદ્ધિ પ્રાપ્ત કરો. ગાયત્રી મંત્ર ને વિશ્વામિત્રજીએ બહુ તપસ્યા કરીને ઝાઝા મંત્રો કરીને 60,000 વર્ષ તપ કરીને નવું સ્વર્ગ રચીને ગાયત્રી પાસેથી એવી શક્તિને વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. એ મંત્રની અંદર મંત્ર દરેક દેવી દેવતાઓના છે અલગ અલગ અલગ, પણ ગાયત્રી મંત્રને મુગુટમણી કહેવામાં આવ્યો છે, બધાથી ઊંચો મંત્ર કહેવામાં આવ્યો છે. એટલે મંત્રના ઝાઝા અક્ષર છે એટલે મોટો નહીં, પણ બીજા મંત્રમાં કાંઈક ને કાંઈક અપેક્ષા છે, કાંઈક ને કાંઈક માગણી છે દેવ પાસે, કાંઈક ને કાંઈક જિજ્ઞાસા છે અને કાંઈક ને કાંઈક લાલચ છે બીજા મંત્રોમાં. જ્યારે ગાયત્રી મંત્રમાં માત્ર તસ્તવિતુર વરેણ્યમ ઓમ ભૂ ભુવસ્વ એ તો 3 વ્યાહુતિ છે, ત્યાંથી મંત્ર શરૂ નથી થતો. ઓમકાર તો સર્વવ્યાપી છે. ભૂ પાતાલોક, ભુવ પૃથ્વીલોક, સ્વ સ્વર્ગલોક, એના બીજક મંત્ર એ 3 તો વ્યાહુતિ ગણાય છે. તસ્ત વિતુર વરેણ્યમ ત્યાંથી મંત્ર શરૂ થાય. વિતુર નારાયણ સૂર્ય, ગાયત્રી મંત્ર છે એ સૂર્યનો મંત્ર છે અને ગાયત્રીજી પોતે જ સૂર્યના ઉર્જા શક્તિ છે. ગાયત્રી દેવી તો આપણે નમન કરવા માટે, સ્વરૂપને જોવા માટે બનાવ્યો, બાકી ડાયરેક્ટ સૂર્યની ઉર્જા એ ગાયત્રી છે. ગાયન કરે એને તારે, એ જ ગાયત્રી. તસ્ત વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એ તમે સુખ સ્વરૂપ પાપનાશક એ ગાયત્રીમાં મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરો. આ મંત્રનો અર્થ કાંઈ ના માગ્યું, બુદ્ધિને સન્માર્ગે. જે માણસની બુદ્ધિ સન્માર્ગે જાય ને બીજી બધી વસ્તુ તો આપોઆપ આવી જાય. જો સદબુદ્ધિ આવી જાય તો માણસનું જીવન ધન્ય બની જાય. આ જ મંત્રનો ભાવાર્થ, એટલી જ માગણી મંત્રમાં છે, એટલે મંત્ર મહાન કહેવાય છે. તો દર્શક મિત્રો, સંત મિલન કો જાઈએ તજમાન મોહ અભિમાન,
જ્યો જ્યો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન એવા એક સંતના ચરણોમાં આપણે બેઠા છીએ. ગધેથળ ઉપલેટા તાલુકાનું ગધેથળ ગાયત્રી આશ્રમને પૂજ્ય લાલ બાપુના શરણોમાં, એમનો ચરણમાં, એમની પાસેથી ઘણી બધી વાતો સાંભળી. આપણી એક સમયની મર્યાદા છે, ફરી પાછા કોઈ વાર લાલ બાપુ સાથે સંત સંગ કરશું. ત્યાં સુધી અમને એક અલ્પ વિરામ આપશો, રજા આપશો. નમસ્કાર.